કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કર્યું। બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવી છે। તેમના નિવેદન આપતાની સાથે જ લગભગ 2 કલાક જેટલો સમય વીત્યો છે। એ બગદાણા પોલીસ મથકના પીઆઈ ડીવી ડાંગર જે હતા તેમની બદલી કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને હું છું આપની સાથે ઉમંગ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સાથે। તો એક ખૂબ મોટા સમાચાર જે ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરના બગદાણાની અંદર જે મોટી બબાલ થઈ હતી તે બબાલને લઈને હીરા સોલંકી સહિતના આગેવાનો આજે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। 2 દિવસ પહેલા જે બગદાણાના સરપંચ પર હુમલો થયો હતો, સરપંચ નવનીતભાઈ પર હુમલો થતા એ વિવાદ વધુ વકર્યો હતો, જે ખૂબ ચર્ચિત મોટો મુદ્દો છે, જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર પર પણ મોટા આરોપો લાગ્યા હતા। અને તે જ બબાલ મામલે હવે થોડીવાર પહેલા જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। થોડીવાર પહેલા હીરા સોલંકીએ પીઆઈની બદલી કરાવવાની હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવી છે। ભાવનગર એસપી નીતિશ પાંડેએ અત્યારે બદલી કરી છે। પીઆઈ ડીવી ડાંગરને લીવ રિઝર્વ ઉપર મૂકવામાં આવ્યા છે। ત્યારે સૌથી મોટા સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી રાજ્યની અંદર ખૂબ ચર્ચામાં રહેલો મુદ્દો એટલે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર જે આરોપો લાગ્યા હતા, બગદાણાના સરપંચ નવનીતભાઈ પર જે હુમલો થયો હતો, એ હુમલા બાદ આજે વહેલી સવારે હીરા સોલંકી કોળી સમાજના આગેવાનો સાથે હોસ્પિટલ ખાતે પહોંચે છે। હોસ્પિટલ ખાતે તેઓ નવનીતભાઈની મુલાકાત કરે છે, તેમના ખબર અંતર પૂછે છે અને ત્યાંથી જ તેઓ પરસોત્તમ સોલંકીને ફોન કરે છે અને ગાંધીનગર સુધી જવાની પણ વાત કરે છે, જ્યાં સમગ્ર મામલે ગૃહમંત્રીને આપણે રજૂઆત કરવાની છે તેવી પણ વાત હીરા સોલંકી કરે છે। અને ત્યારબાદ તે કોળી સમાજના લોકોને નિવેદન આપતા કહે છે કે પોલીસની બદલી પણ થઈ શકે છે, કોળી સમાજ સાથે છે અને તેને લઈને જ હવે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, ભાવનગરથી અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ પહેલા જે ખૂબ જ ચર્ચિત મુદ્દો બન્યો અને મુદ્દાને લઈને જ આજે હીરા સોલંકી એક નિવેદન આપ્યું અને નિવેદન બાદ હવે 1-2 કલાકની અંદર જ ત્યાંના પીઆઈની બદલી કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગત? બિલકુલ ઉમંગ, છેલ્લા 48 કલાકથી અંદર ગુજરાતની અંદર એક ચર્ચાનો એ મુદ્દો આવ્યો છે અને ચર્ચાની અંદર એટલા માટે આવ્યો છે કેમ કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર પર ગંભીર આરોપ લાગ્યા છે। આરોપ એ બગદાણાના સરપંચ નવનીતભાઈ તરફથી લગાવવામાં આવ્યા છે કે તેમને એ માયાભાઈ આહિરના પુત્રોનો એક ફોન આવે છે અને ત્યારબાદ તેને મારવામાં આવે છે। આ પ્રકારના ગંભીર આરોપ લાગે છે અને આ જ આરોપ બાદ તેમને મારવાની ઘટના પણ સામે આવે છે અને ત્યારબાદથી સતત વિવાદ એ વધુ વકરે છે। જો કે આખી આ ઘટનાને લઈને આજે બપોરે 12 કલાકની આસપાસ એ રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન દિગ્ગજ નેતા હીરા સોલંકી એ મહુવા ખાતેની હોસ્પિટલની મુલાકાતે પહોંચે છે। ત્યાં મોટી સંખ્યામાં હીરા સોલંકી આવવાની હોવાની જાણ એ ત્યાંના લોકોને ખબર પડે છે ને ત્યારે ત્યાં કોળી સમાજના દિગ્ગજ આગેવાનોને મળવા માટે તેમના સમર્થનની અંદર કોળી સમાજના લોકો એકત્રિત થાય છે। જો કે આ તમામની વચ્ચે હવે એક સમાચાર એ પણ સામે આવ્યા છે કે એ જ જગ્યા ઉપરથી હીરા સોલંકીએ જાહેરમાં લોકોને સંબોધતા તેમણે એવું કહ્યું હતું કે આપણે એ પીઆઈની બદલી કરાવવાની છે, ગાંધીનગર જવું એ પહેલાં એ પીઆઈની બદલી કરાવવાની છે। આ પ્રકારની વાત એ તેમના દ્વારા કરવામાં આવી હતી અને બરોબર એ નિવેદન આપતાની સાથે જ 2 જ કલાકની અંદર ભાવનગરના એ બગદાણા પોલીસ મથકના પીઆઈ ડીવી ડાંગરની બદલી થાય છે। ભાવનગર જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે દ્વારા તેમને બદલીનો ઓર્ડર કરવામાં આવે છે અને બદલીનો ઓર્ડર કરતાની સાથે જ તેમને લીવ રિઝર્વ પર મૂકવામાં આવે છે। હવે આ લીવ રિઝર્વ પર મૂક્યાની સાથે જ તેમનો એ ચાર્જ જે છે તે કોને આપવામાં આવ્યો છે તે હજી સુધી એ નથી સામે આવ્યું, પરંતુ હાલ એ માત્ર પીઆઈની બદલી કરવામાં આવી છે। સૌથી પહેલાં એક સ્ટેટમેન્ટ આપણે સંભળાવવું છે। હીરા સોલંકીએ મહુવા ખાતે જ્યારે પહોંચ્યા હતા, હોસ્પિટલની બહાર લોકોને સંબોધન કરી રહ્યા હતા, એ વખતે શું કહ્યું ને પહેલાં એ સાંભળો। હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું। આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કર્યું। હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું।
આપ સાંભળો એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. તો થોડી વાર પહેલા જ હીરા સોલંકીએ મહુવા ખાતેની હોસ્પિટલની બહારથી એક નિવેદન આપ્યું હતું અને એ નિવેદન હતું રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને તેમણે કહ્યું હતું કે અમે તમને સોમવારે મુલાકાત કરવા માટે આવ્યા તે પહેલાં જ આ પીઆઈની બદલી થઈ જવી જોઈએ અને આખી આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટેની માંગ પણ કરવામાં આવી છે. જોકે કોળી સમાજના દિગ્ગજ આગેવાન છે, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય છે અને તેમના મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી કે જેઓએ રાજ્ય સરકારની અંદર મંત્રી પણ છે, તેમના નિવેદન આપતાની સાથે જ લગભગ 2 કલાક જેટલો સમય વીત્યો છે અને 2 કલાકના સમય અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા એ બગદાણા પોલીસ મથકના પીઆઈ ડીવી ડાંગર જે હતા તેમની બદલી કરવામાં આવી છે અને તેમને સીધા જ લીવ રિઝર્વ પર મૂકવામાં આવ્યા છે. હવે આ કેસની અંદર તપાસ એ નિષ્પક્ષ રીતે થાય તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારની મુલાકાત માટે કોળી સમાજના દિગ્ગજ આગેવાનોએ સોમવારે આવવાના છે, જેમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેની સાથે જ કેબિનેટ માફ કરશો તેમના મોટાભાઈ રાજ્ય સરકારના જેઓ મંત્રી છે પરસોત્તમ સોલંકી તેઓ પણ એ મુલાકાતે આવવાના છે. તેની સાથે સાથે અનેક દિગ્ગજ કોળી સમાજના ગુજરાતભરના આગેવાનોએ તેમની મુલાકાતે આવવાના છે અને આ એ મુલાકાત બાદ જ્યારે આવનારા સમયની અંદર કયા પ્રકારની આખી આ ઘટના સંદર્ભે તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેને લઈને જોવામાં આવશે. જો કે એક વાત એવી પણ સામે આવી રહી છે કે આ નિષ્પક્ષ તપાસની જે માંગ કરવામાં આવી છે એ નિષ્પક્ષ તપાસની સાથે સાથે હવે મહત્વપૂર્ણ એ વાત પણ સામે આવી છે કે જ્યાં 2 જ કલાકની અંદર એ બદલી પણ થઈ જાય છે અને બદલી થતાની સાથે જ તત્કાલ ધોરણે ત્યાં લોકો જે હાજર હતા, કોળી સમાજના દિગ્ગજ નેતાઓ આગેવાનો ત્યાં હાજર હતા, એ તેમને એટલે કે હીરાભાઈ સોલંકી જે જાહેરમાં સંબોધન કરી રહ્યા હતા, નિવેદન આપી રહ્યા હતા અને તેમના એ જ નિવેદન બાદ એ લગભગ 2 કલાક જેટલો સમય વીત્યો છે. 2 જ કલાકની અંદર તેમની આખી એ વાત જે પહોંચાડવાની હતી એટલે કે રાજ્ય સરકાર સુધી જ્યાં પહોંચાડવાની હતી ત્યાં પહોંચી પણ ગઈ અને તત્કાલ ધોરણે બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી પણ થઈ ચૂકી છે અને બદલી થતાની સાથે જ તેમને ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા જે છે તે લીવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા છે અને હવે આવનારા સમયમાં તેમનો વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવે છે તેને લઈને એક મહત્વપૂર્ણ વાત હવે જોવાની રહેશે. જો કે આ તમામની વચ્ચે રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન હીરા સોલંકીએ મીડિયાને સંબોધતા શું કહ્યું સાંભળો એકવાર. રોજ આજે તમે મુલાકાત લીધી છે, કોણ છે હુમલાની પાછળ, શું કહેવું છે પીડિતનું? મેં નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે. માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે. પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું. જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું. ક્યારેક પણ કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ સૌને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. હીરાભાઈ, ભોગ બનનારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે, મારું પણ આસ્થાનું કેન્દ્ર છે. ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે, પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો, વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે, એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે. આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ.
જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કાઢવું છે. હીરાબા, ભોગ બનનારને મળ્યા છો, આપને કોનું કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે, હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે, અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું સાચું છે અને શું નથી. તો પોલીસે ગઈકાલે બાઇટ આપ્યું ડીવાયએસપીએ, તેમને એવું કહ્યું કે પ્રોહિબિશન હજુ તપાસ ચાલુ છે, ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પણ પાછું નવનીતનું અપાવીશું અને પાછીથી તપાસ થવાની હશે તો એ પણ કરાવીશું. પોલીસ સામે કયા પ્રકારના પગલાં લેવાની હવે માંગ ગૃહમંત્રીને કરવામાં આવશે? તાત્કાલિક એ સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ દિશાએ કામ કરતા નથી. ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજીપી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સરે આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું. અંતિમ સવાલ, અવારનવાર કોળી સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે, આપ કઈ રીતના જોવો છો? અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે. આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરશું. ભાઈ, મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમનું કહેવું છે કે અમને બાતમી આપતા હતા, તેવી બાતમીની કોઈ વાત એ છે? કોઈ ખોટી વાત છે, બધી ખોટી વાત છે. મેં અમને છોકરાઓ પાસે જાણ્યું, નવનીત પાસે જાણ્યું. એ પોલીસ સ્ટેશન અલગ છે, આ પોલીસ સ્ટેશન અલગ છે. આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં. આ કોના સગા સંબંધીઓ થાય છે, કોણ છે, હું નહીં, એ તપાસનો વિષય છે. એ થાય પછી સાચી ભાઈ, હકીકત શું બહાર લાગે છે આવે. ડીવાયએસપી શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હશે? એ તો હવે એનો તપાસનો વિષય છે. એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યું હશે. ચાલો, થેન્ક યુ. સમાચારોમાં આગળ વાત કરીએ તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે. વર્ષની શરૂઆતની અંદર જ દેશના પ્રધાનમંત્રી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે. 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે આવશે. રાજકોટમાં ભવ્ય રોડ શો કાર્યક્રમ પણ યોજાવાનો છે, જ્યાં જૂના એરપોર્ટથી લઈને રેસકોર્સ રિંગ રોડ સુધીનો પીએમ મોદીનો એક રોડ શો યોજાશે. મંત્રી જીતુ વાઘાણીએ પીએમના ગુજરાત પ્રવાસને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી. શહેરમાં ઉત્સાહ અને રાજકીય માહોલ બંને ગરમાયા છે અત્યારે.